મિત્રો, સંતુલન પર સાંદ્રતાના ફેરફારની અસર સમજાવ આવી એક વસ્તુ આપણે વાત કરવાની છે. મિત્રો, લ શેકલિયરનો સિદ્ધાંત કાલે આપણે જોયો. સંતુલન પર અસર કરતા બાહ્ય પરિબળો, તાપમાન, દબાણ, સાંદ્રતા વગેરેમાં ફેરફાર કરવામાં આવે તો નવું સંતુલન એવી રીતે સ્થપાય કે જેથી કરીને થયેલો ફેરફાર શક્ય એટલે અંશે નાબૂદ અનુભવાય. આવી આપણે વાતો લ શેકલિયરના સિદ્ધાંતમાં કરી હતી. ફરીથી સંતુલન પર અસર કરતા બાહ્ય પરિબળો, તાપમાન, દબાણ, સાંદ્રતા વગેરેમાં ફેરફાર કરવામાં આવે તો નવું સંતુલન એવી રીતે સ્થપાય કે થયેલો ફેરફાર શક્ય એટલે અંશે નાબૂદ થાય. મિત્રો, કોઈ પણ વસ્તુમાં વધારો કરીએ તો એ ઘટાડવાનો પ્રયત્ન કરીએ, અને જો ઘટાડીએ તો વધારવાનો પ્રયત્ન કરીએ. એ દિશામાં નવું સંતુલન સ્થપાતું હોય છે. બસ આટલી વસ્તુ યાદ રાખવાની કે વધારો કરો તો ઘટાડો થાય, ઘટાડો કરો તો વધારો થાય. એ દિશામાં પ્રક્રિયા તમારી કરવાની હોય છે. ઓકે, આટલું યાદ રહી ગયું તો તમને કોઈ પણ એ સાંદ્રતાની, તાપમાનની, દબાણની બધી અસરો સમજાઈ જશે. ઓકે, એના માટેની વાત કરો. અહીં મિત્રો 4 પ્રક્રિયાઓ આપેલી છે, એમાં આપણે જોઈએ. જેટલા ઉદાહરણો વધુ લઈશું એટલી તમને સરળતાથી ખબર પડશે. અહીં એક સમીકરણ આપેલું છે. H2O ગેસ એટલે પાણીની બાષ્પ છે, અને કાર્બન મોનોક્સાઇડ બેના વચ્ચે પ્રક્રિયા થાય તો એમાંથી હાઇડ્રોજન વાયુ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. આમાં વરાળ દાખલ કરતા એટલે વરાળ એટલે પાણીની બાષ્પ. મિત્રો, આ વસ્તુ વધારે વરાળ દાખલ કરતો એટલે પાણીની બાષ્પ, પાણીનો જથ્થો વધી ગયો, પાણીનો જથ્થો વધી ગયો. તો જે વધી જાય મિત્રો, એ આપણે નવું સંતુલન એવી રીતે સ્થપાય કે જેથી કરી અને એની સાંદ્રતા ઘટે. આ વરાળ છે એ ઉમેરી આ પ્રક્રિયાની અંદર, તો આ ઘટે ક્યારે? વધાર્યું તો એને આપણે ઘટાડવાનો પ્રયત્ન થાય. તો આ ઘટે ક્યારે? કે પ્રક્રિયકો વપરાય ત્યારે. પ્રક્રિયકો વપરાય તો શું બને? નિપજ. તો આ વધાર્યું છે આનું પ્રમાણ, તો એ ઘટાડવા માટે પ્રક્રિયા કઈ દિશામાં થશે? પુરોગામી દિશામાં થશે. કે જેથી કરી અને પાણીની બાષ્પ ઘટે. તમે પાણીની બાષ્પ વધારી, ઉમેરી એટલે વધારે. તે ઓછી ક્યારે થાય? પ્રક્રિયા કઈ દિશામાં થાય? તો પુરોગામી દિશા. બસ આટલું આવડી ગયું, એને કોઈ તકલીફ પડશે નહીં. તો વરાળ ઉમેરતો પાણીની સાંદ્રતા વધે છે, પાણીની સાંદ્રતા વધે છે. આથી પાણીની સાંદ્રતા ઘટે એ દિશામાં નવું સંતુલન સ્થપાશે. આથી પ્રક્રિયા કઈ
દિશામાં થશે? પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે. પુરોગામી દિશા. પુરોગામી દિશામાં થાય એટલે નિપજોની સાંદ્રતા વધે, પ્રક્રિયકોની ઘટે. આથી કેસી વધશે. કેસી કેમ? પ્રક્રિયા કઈ દિશામાં થઈ? પુરોગામી. તો કેસી નિપજોની સાંદ્રતા વધી જાય, પ્રક્રિયકોની ઘટી જાય. તો કેસીમાં શું થવાનું? વધારો. આટલી વસ્તુ તમારે લખવાની, યાદ રાખવાની, સરળતાથી તમને તકલીફ પડશે નહીં. ફરીથી કેટલાક મિત્રો હજી ખબર નહીં પડી, હું જોઈ રહ્યો છું તો આવી ગયા. ફરીથી દાખલા મળશે. વરાળ દાખલ કરી. વરાળ દાખલ કરી. તો દાખલ કરી એટલે વરાળની સાંદ્રતામાં વધારો થયો. આ વધી વરાળની સાંદ્રતામાં વધારો થઈ ગયો. આ વધી ગયું તો આ ઘટે ક્યારે? આ ક્યારે ઘટે? આ વપરાય ક્યારે ઘટે? આ ક્યારે વપરાય? કે પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય તો જ પ્રક્રિયકો વપરાય અને નિપજો બને. આથી પ્રક્રિયા કઈ દિશામાં? ભાઈ પુરોગામી દિશામાં થશે. કઈ દિશામાં? પુરોગામી દિશા. આ સાંદ્રતા વધારી છે એ ઘટે ક્યારે? પાણીની સાંદ્રતા વધે છે, વરાળ બને. આથી પાણીની સાંદ્રતા ઘટે તે દિશામાં થાય. આ વધી ગયું છે, ઘટાડવા માટે નવું સંતુલન એ દિશામાં સ્થાપન. તો પુરોગામી દિશામાં પ્રક્રિયા થશે કે જેથી કરીને આ ઘટી જાય. જો પુરોગામી દિશામાં પ્રક્રિયા થાય તો નિપજો વધી થાય, પ્રક્રિયા ઘટી થાય. તો કેસી શું થાય? વધી જાય. આવડી ગયું? ઓકે. આમાં વિચારીએ છે PCl5 ગેસ, રિવર્સિબલ PCl3 ગેસ વત્તા Cl2 ગેસ. Cl2 દૂર કરતો. Cl2 દૂર કરતો. આ ક્લોરીન વાયુ છે એ દૂર કરે. આ દૂર કરે તો આની સાંદ્રતા ઘટી. આની સાંદ્રતા ઘટી. Cl2 દૂર કરતો. Cl2 ની સાંદ્રતા ઘટે છે. બોલો, દૂર કરે એટલે Cl2 ની સાંદ્રતા ઘટી ગઈ. હવે આ સાંદ્રતા ઘટી ગઈ તો આ સાંદ્રતા વધે ક્યારે? આ વધે ક્યારે? પ્રક્રિયા કઈ દિશામાં થાય? પુરોગામી દિશા. આથી Cl2 વધે એ દિશામાં નવું સંતુલન સ્થપાશે. નવું સંતુલન સ્થપાશે. હવે આ Cl2 ઘટી ગયું, દૂર કરે એટલે ઘટી ગયું. તો આ વધે ક્યારે? આ ઘટી ગયું એ વધે ક્યારે? કે પ્રક્રિયા કઈ દિશામાં થાય? તો આથી પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે. કઈ દિશામાં થશે? પુરોગામી. આ Cl2 ઘટી ગયું તો આ વધે ક્યારે? પ્રક્રિયકો નિપજોમાં રૂપાંતર થાય તો છેવટે પછી પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય. તો કેસી શું થવાનું? હંમેશા પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય તો કેસી વધે. કેમ? કારણ કે નિપજો વધે, પ્રક્રિયકો ઘટે તો કેસી વધે. આટલું જ વિચારવાનું છે. બીજું કશું નહીં. આ લક્ષ્ય ની અસર છે. ફરીથી સંતુલન પર અસર કરતા બાહ્ય પરિબળો, તાપમાન, દબાણ, સાંદ્રતા વગેરેમાં ફેરફાર કરવામાં આવે તો નવું સંતુલન એવી રીતે સ્થપાશે કે જેથી કરીને થયેલો ફેરફાર શક્ય અંશે નાબૂદ અનુભવાશે.
આટલું જ વિચારવાનું છે. જે વધારો કર્યો એ ઘટાડો થાય એ દિશામાં, અસર નાબૂદ થાય એવું કહેવા માંગે છે. ચાલો, એમોનિયમ હાઇડ્રોસલ્ફાઇડ સોલિડ સ્વરૂપે છે, તો રિવર્સિબલ NH3 ગેસ વત્તા H2S ગેસ. અહીં બે વસ્તુ આપેલી છે જુદી જુદી. NH3 ઉમેરતો, શું ઉમેરતો? NH3 ઉમેરતો. પહેલી વસ્તુ કઈ છે કે NH3 ઉમેરતો. NH3 ઉમેર્યું તો આનું પ્રમાણ વધી ગયું. આનું પ્રમાણ તો આ ઘટે ક્યારે? આનું પ્રમાણ ઉમેરતો તો આનું પ્રમાણ વધી ગયું છે, તો આ ઘટે ક્યારે? પ્રક્રિયા કઈ દિશામાં થાય? તો પ્રતિગામી દિશા. પ્રક્રિયા આ પ્રતિગામી દિશામાં થાય તો આ વપરાય. આ વપરાય તો એમોનિયાનું પ્રમાણ ઓછું થાય. અત્યારે હાલ એમોનિયા ઉમેર્યું તે ઓછો કરવા માટે પ્રક્રિયા, એટલે પ્રક્રિયા કઈ દિશામાં થશે? પ્રતિગામી દિશામાં થશે. અને Kc શું થવાનો? પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય તો નિપજો ઘટી જાય, Kc ઘટશે. કારણ આવું થયું, Kc ઘટશે. આ પ્રકારની વસ્તુ આ પ્રક્રિયાની અંદર સંતુલન સ્થપાયું છે. એમોનિયા ઉમેરતો એમોનિયાનું પ્રમાણ વધે છે, તો આથી નવું સંતુલન એવી રીતે સ્થપાય કે જેથી કરીને એમોનિયાનું પ્રમાણ, એની સાંદ્રતા ઘટે. આથી પ્રક્રિયા લશેટેલિયનના સિદ્ધાંત અનુસાર પ્રતિગામી દિશામાં થશે. થયેલો વધારો એમોનિયાનો શક્ય એટલે અંશે ઘટે, માટે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે. આથી નિપજોનું પ્રમાણ ઘટશે, પ્રક્રિયકોનું પ્રમાણ વધશે, આથી Kc ઘટશે. બહુ ગોખવાનું છે. ચાલો, ધારો કે અહીં બીજા નંબરની અંદર એવું છે. બીજા નંબર શું છે? NH or HS, એમોનિયમ હાઇડ્રોસલ્ફાઇડ, એમોનિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ અથવા એમોનિયમ બાયસલ્ફાઇડ, NH or HS છે. ઓકે, એનું પ્રમાણ અહીં ઉમેરતો એટલે આનું પ્રમાણ વધારે. NH or HS ઉમેરતો તો આનું પ્રમાણ શું થઈ ગયું? વધી ગયું. આથી નવું સંતુલન એવી રીતે સ્થપાય કે થયેલો વધારો શક્ય એટલે નાબૂદ થાય. આ વધી ગયું છે તો આ ઘટે ક્યારે? પ્રક્રિયા કઈ દિશામાં થશે? પુરોગામી દિશામાં. આ વધાર્યું તો આ ઘટે ક્યારે? આ ઘટે ક્યારે? પ્રક્રિયા કઈ દિશામાં થાય? આથી પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે. આથી Kc વધશે. કેમ Kc વધશે? કારણ કે નિપજો વધી જશે અને પ્રક્રિયા ઘટી જશે. એ રીતે નવું સંતુલન સ્થપાય. ટૂંકમાં થયેલો ફેરફાર શક્ય એટલે અંશે નાબૂદ થાય એ દિશામાં પ્રયત્ન કરે. ઓકે, પછી હું પૂછું છું. ચાલો, નાઇટ્રોસિલ ક્લોરાઇડ છે, વાયુ નાઇટ્રિક ઓક્સાઇડ અને ક્લોરીન વાયુ, બે વાયુ છે. બે કન્ડિશન છે, જોઈએ. Cl2 દૂર કરતો, Cl2 દૂર કરતો.
આ Cl2 દૂર કરતો તો આ Cl2 વધારવાનો છે. આ Cl2 દૂર કરતો Cl2 દૂર કરતો શું દૂર કરતો Cl2 આ દૂર કર્યું તો આ વધે ક્યારે આ દૂર કર્યું છે તો આ વધે ક્યારે પ્રક્રિયા કઈ દિશામાં થાય તો જ આનું પ્રમાણ વધે Cl2 દૂર કરતો એટલે Cl2 નું પ્રમાણ ઘટી ગયું એનું પ્રમાણ ઘટી ગયું તો વધે ક્યારે પ્રક્રિયા પુરોગામી દિશામાં અને પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે આથી Kc વધશે બસ આટલી વસ્તુ આપણા સરળતાથી નંબર 2 શું કહ્યું છે કે એનો નાઇટ્રિક ઓક્સાઇડનું પ્રમાણ વધાર ઉમેરતો એટલે વધાર તો એનો ઉમેરતો શું કરતો ઉમેરતો તો એનું પ્રમાણ વધી ગયું તો આ ઘટે ક્યારે આ વધી ગયું છે એનું પ્રમાણ તો આ વધી ગયું ઉમેર્યું તો નાઇટ્રિક ઓક્સાઇડનું પ્રમાણ વધી ગયું છે તો આ ઘટે ક્યારે પ્રક્રિયા કઈ દિશામાં થાય પ્રતિગામી દિશામાં આથી Kc ઘટશે શું ઘટશે Kc નાઇટ્રિક ઓક્સાઇડ નું પ્રમાણ વધાર્યું ઉમેર્યું એટલે વધી ગયું આ વધી ગયું છે તો ઘટે ક્યારે પ્રક્રિયા કઈ દિશામાં થાય અને પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય તો Kc ઘટે કારણ કે નિપજો ઓછા છે પ્રક્રિયા ખૂબ વધુ છે આવું થાય ઓકે ચલો આત્મવિશ્વાસ આવી ગયો તો ફરીથી તમે જાતે નક્કી કરી આપો છો આના જ પ્રક્રિયાઓનું જાતે આપણે નક્કી કરીએ શું થાય ચલો શું થયું જોજો બરાબર દાખલ કરો શું દાખલ કરતા બરાબર તો આનું પ્રમાણ વધી ગયું છે તો આ ઘટે ક્યારે પ્રક્રિયા કઈ દિશામાં થશે પુરોગામી Kc વધશે કારણ કે નિપજો વધશે પ્રક્રિયા વધશે આવડી ગયું ચલામાં Cl2 દૂર કરતો તો Cl2 દૂર કરતા એટલે આ ઘટી ગયું છે તો આ વધે ક્યારે પ્રક્રિયા પુરોગામી Kc વધશે આવડી ગયું ચલો આમાં એમોનિયા ઉમેરતો આ વધી ગયું એમોનિયા ઉમેરતા વધી ગયું તો આ ઘટશે ક્યારે પ્રક્રિયા કઈ દિશામાં થશે પ્રતિગામી દિશામાં Kc નું મૂલ્ય શું થવાનું ઘટવાનું કારણ કે આ ઘટી ગયા પેલા વધી ગયા આવું થવાનું એટલે Kc ઘટશે ચલો એમોનિયમ હાઇડ્રોસલ્ફાઇડ ઉમેરતો આ ઉમેરતો એટલે આ વધી ગયું તો ઘટે ક્યારે પ્રક્રિયા પુરોગામી Kc શું થાય વધશે કારણ કે નિપજો વધશે પ્રક્રિયા કો કરશે ચલો નાઇટ્રોસેન ક્લોરાઇડ NO વત્તા Cl2 દૂર કરતો આ Cl2 દૂર કર્યું તો ઘટી ગયું તો વધે ક્યારે પ્રક્રિયા પુરોગામી દિશા Kc વધશે નાઇટ્રિક ઓક્સાઇડ ઉમેરતો એટલે આ વધી ગયું તો આ ઘટે ક્યારે પ્રક્રિયા કઈ દિશામાં થાય પ્રતિગામી દિશા Kc આથી શું થવાનું ઘટવાનું ઓકે આવું જ વિચારવાનું કશું ગોખવાનું છે નહીં
મિત્રો સ્વાધ્યાયની અંદર 7.29 માં નંબરનો પ્રશ્ન આપેલો છે. નીચેનાની એક પ્રક્રિયા આપેલી છે. હાઇડ્રોજન વાયુ અને કાર્બન મોનોક્સાઇડ વચ્ચે પ્રક્રિયા થઈને મિથેનોલ વાયુ બને છે. આ પ્રક્રિયા પર સંતુલન પર થતી અસર તમારે જણાવવાની છે. અહીં સાંદ્રતાની અસરની જ વાત ચાલી રહી છે. સાંદ્રતા, કોઈ વસ્તુ ઉમેરવામાં આવે, કોઈ વસ્તુ દૂર કરવામાં આવે તો એ સાંદ્રતા વધી ગઈ, ઘટી ગઈ એવું આપણે કહેવામાં આવે છે. મીઠું વધારે ઉમેર્યું, મીઠું ઓછું ઉમેર્યું, મરચું વધુ ઉમેર્યું, મરચું ઓછું ઉમેર્યું, આ બધી વસ્તુ સાંદ્રતા. જો મરચું વધુ ઉમેર્યું તો તીખું થઈ ગયું, જો મીઠું ઓછું નાખ્યું તો મોળું થઈ ગયું એવું કહેવામાં આવે. તો એ મોળું હોય તો મીઠું એટલે ખારું હોય, ઓછું ખારું હોય તો મીઠું વધારે નાખો તો વધુ ખારાશ પકડશે. એટલે અસર નાબૂદ કરવા માટે આ લશ એપિલિયનના સિદ્ધાંતમાં આવું જ હોય છે. હાઇડ્રોજન વાયુ આ પ્રક્રિયામાં ઉમેરે. કયો હાઇડ્રોજન વાયુ ઉમેરે? તો મિત્રો હાઇડ્રોજન વાયુ ઉમેરે તો હાઇડ્રોજન વાયુનું પ્રમાણ વધે. હાઇડ્રોજન વાયુનું પ્રમાણ વધી ગયું તો એ ઘટાડું હોય, આ વધી ગયું છે. આ ઘટાડું હોય તો પ્રક્રિયા કઈ દિશામાં થાય તો જ પ્રક્રિયા વપરાય. નિપજો બને તો આનું પ્રમાણ ઘટે. તો પ્રક્રિયા કઈ દિશામાં થશે? પુરોગામી દિશામાં પ્રક્રિયા થશે. અને પુરોગામી દિશામાં પ્રક્રિયા થશે તો નિપજો વધશે, પ્રક્રિયકો ઘટશે, એટલે કેસી વધશે. બસ આટલું યાદ રાખીશું તો તમને કોઈ તકલીફ થશે. ઓકે, મિથેનોલ ઉમેરવામાં આવે. મિથેનોલ, મિથાઇલ આલ્કોહોલ, કાર્બિનોલ ઉમેરવામાં આવે. આ પ્રક્રિયામાં સંતુલન જળવાયેલું હતું, પણ આ ઉમેર્યું તો આનું પ્રમાણ વધી ગયું. તો આ ઘટે ક્યારે? પ્રક્રિયા કઈ દિશામાં થાય? તો પ્રતિગામી દિશામાં થાય. પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય તો જ આ ઘટે. અત્યારે વધારે છે તો ઘટાડવા માટે થાય તો કેસી ઘટશે. કેસી ઘટશે. કારણ કે આ વપરાશે, આ વધશે. કાર્બન મોનોક્સાઇડ દૂર કરવાના. આ દૂર કર્યો તો આ પ્રમાણ ઘટી ગયું છે. આ પ્રમાણ ઘટી ગયું છે તો આ વધે ક્યારે? પ્રક્રિયા આમ થાય તો પ્રક્રિયા થાય તો પ્રક્રિયા પ્રતિગામી દિશા. તો મિથેનોલનું વિઘટન થઈને આ બને એટલે આનું પ્રમાણ વધે. આ દૂર કરવામાં આવે છે તો એનું પ્રમાણ ઘટ્યું છે તો વધે ક્યારે? તો આ તો કેસી ઘટશે. કેસી કેમ ઘટશે? કારણ કે આ વપરાશે, આ વધશે એટલે કેસી આવું થશે. અહીં કેસી વધશે કેમ? પ્રક્રિયા કઈ દિશામાં થશે? પુરોગામીમાં. તો નિપજો વધશે, પ્રક્રિયકો ઘટશે. અહીં કેમ કેસી ઘટશે? કારણ કે નિપજો ઘટશે, પ્રક્રિયકો વધશે. આખી આવતા છે. મિથેનોલ દૂર કરવામાં, આ દૂર કર્યો, મિથેનોલ દૂર કર્યો તો આનું પ્રમાણ ઘટી ગયું. તો આ ઘટી ગયું તો આ વધે ક્યારે? પ્રક્રિયા કઈ દિશામાં? હાઇડ્રોજન વાયુ અને કાર્બન મોનોક્સાઇડ બે વધુને વધુ પ્રક્રિયા કરે તો જ આ વધુ બને. દૂર કર્યો છે, આ ઘટી ગયું છે તો આ વધે ક્યારે? પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય તો કેસી વધશે. અને કેસી વધશે તો આવું થશે. કેસી કેમ વધે?
કારણ કે નિપજોનું પ્રમાણ વધશે, પ્રક્રિયકો કેમ નિપજોનું પ્રમાણ વધશે? કારણ કે પ્રક્રિયા પુરોગામી દિશા થશે. કેમ પ્રક્રિયા પુરોગામી દિશા થશે? કારણ કે મિથેનોલ ઘટી ગયો છે. આ ઘટી ગયો છે તો વધે ક્યારે? પ્રક્રિયા પુરોગામી આવશે. શા માટે? તો લસેટિયનના સિદ્ધાંત અનુસાર થયેલો વધારો શક્ય એટલે અંશે નાબૂદ થાય, ઘટાડ્યું તો વધારવાનું, એ દિશામાં નવું સંતુલન સ્થપાય, વધાર્યું તો ઘટાડવાનું. આ રીતે લસેટિયનના સિદ્ધાંત અનુસાર સાંદ્રતાની એ સંતુલન ઉપર અસર થાય. ઓકે, મિત્રો એક પ્રશ્ન આપેલો છે. ફેરિક આયન છે. કયું આયન? ફેરિક આયન. ફેરિક આયન પીળા કલરનું છે. એફીસીએલ જેવું પીળા કલર. આ પીળો રંગ છે, તપકીરીઓ રંગ છે. પોટેશિયમ થાયોસાયનાઇડ, પોટેશિયમ થાયોસાયનાઇડ SCN-5 થાયોસાયનાઇડ આયન છે. કયું આયન છે? આ ફેરિક આયન. ફેરિક આયન. આ થાયોસાયનાઇડ આયન. થાયોસાયનાઇડ આયન. આ એક સંકીર્ણ છે. શું છે? સંકીર્ણ. કાટખૂણિયા કૌંસની અંદર લખેલું Fe+3 છે અને SCN-+3 ફેરિક આયન -3 માંથી એક બાદ કરો તો +2. આ પ્રમાણે FeSCl આવું એક સંકીર્ણ આયન બને. આ બંનેને ભેગા કરીને ફેરિક આયનને થાયોસાયનાઇડ આયન FeCl3 અને પોટેશિયમ થાયોસાયનાઇડ બંનેને ભેગા કરીએ તો લાલ કલરનું આવું એક સંકીર્ણ આયન બનતું હોય છે. સંકીર્ણ સંયોજન બનતું હોય છે. હવે કે છે સંતુલન પ્રણાલીમાં FeCl3 નું દ્રાવણ ઉમેરવું, FeCl3 નું પ્રમાણ ઉમેરવું, FeCl3 નું દ્રાવણ ઉમેરવું. આની અંદર આ પ્રક્રિયા છે. એમાં Fe+3 નું પ્રમાણ ઉમેરીએ તો FeCl3 ની સાંદ્રતા વધે, સાંદ્રતા વધારે. આ ઉમેર્યું તો આની સાંદ્રતા વધે. તો આ વધી ગયું તો નવું સંતુલન એવી રીતે સ્થપાય કે થયેલો ફેરફાર આથી આ પીળો કલર અને રંગહીન આ બે આની અંદર ફેરિક ક્લોરાઇડ વધુ આથી આ વધી ગયું. તો આ વધી ગયું તો ઘટાડવા માટે પ્રક્રિયા કઈ દિશામાં થશે? પુરોગામી દિશામાં થશે. અને પુરોગામી દિશામાં પ્રક્રિયા થશે. આથી લાલ રંગની તીવ્રતામાં વધારો થશે. લાલ રંગની તીવ્રતામાં વધારો થશે. આ લાલ રંગની તીવ્રતામાં વધારો. બીજું કે ફેરિક ક્લોરાઇડ ઉમેર્યું. કોણ ઉમેર્યું? ફેરિક ક્લોરાઇડ. આથી આની સાંદ્રતા ઘટાડવા માટે આ ઘટે ક્યારે? પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય. આથી પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે તો કેસીનું મૂલ્ય વધશે. કારણ કે નિપજ વધશે, પ્રક્રિયા કેસીનું મૂલ્ય વધશે. આવું થતું હોય. કારણ કે નિપજો વધી ગયા, પ્રક્રિયાનો ઘટી ગયા, આથી કેસી વધતો હોય છે. કેસી વધતો હોય છે.
સેમ આવું થાયોસાયનાઇડની સાંદ્રતા વધારે. જો થાયોસાયનાઇડ HCl-1 ની સાંદ્રતા વધારવામાં આવે, આની સાંદ્રતા વધારો કે આની સાંદ્રતા વધારો, તો એ પ્રક્રિયા વધી ગઈ આની સાંદ્રતા, તો પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય. આથી લાલ રંગની તીવ્રતા એમાં વધારો થશે. ભાઈ પ્રક્રિયકો ઘટશે, નિપજો વધશે, તો કેસી વધશે, કેસી વધશે. ટૂંકમાં પ્રક્રિયકો અથવા નિપજો બંનેમાં પ્રક્રિયક આર અથવા આર બેમાંથી કોઈ એકની સાંદ્રતા વધારે, તો એ ઘટાડવા માટે પ્રક્રિયા કઈ દિશામાં થશે? પુરોગામી દિશામાં. આની સાંદ્રતા વધારો તો એ પુરોગામી દિશામાં થશે. થાયોસાયનાઇડનું પ્રમાણ વધારો એની સાંદ્રતા તો એ પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે. આથી બેમાંથી એકની સાંદ્રતા વધારશો તો પણ લાલ રંગની તીવ્રતામાં શું થવાનું? વધારો થવાનો. આથી ફેક્ટરીની અંદર વધુ ઉત્પાદન કરવું હોય તો કોઈ એક સસ્તો પ્રક્રિયક વધુ ઉમેરવાનો. કોઈ એક સસ્તો પ્રક્રિયક વધુ ઉમેરીશું તો જેથી કરી નિપજ તો અમે કારણ કે આ ઉમેરશો તો એ નિપજ વધવાની છે, આ ઉમેરશો તો પણ નિપજનું પ્રમાણ વધવાનું છે. તો સસ્તો પ્રક્રિયક વધુ ઉમેરવાનો, અને સસ્તો પ્રક્રિયક વધુ ઉમેરો તો પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય, તો પ્રોડક્ટ વધુ મળે, અને પ્રોડક્ટ વધુ મળે તો કંપનીને ફાયદો જ થાય, ફાયદાની ફાયદા. આ રીતે ફેક્ટરીની અંદર અથવા કોઈ પણ પ્રોડક્શનની અંદર આનું ધ્યાન રાખવાનું છે. ઓકે, ફરી વાત કરીએ. કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન થતાં કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. મિત્રો, આની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ દૂર થાય. કાર્બન ડાયોક્સાઇડ વાયુ દૂર કર્યું તો આનું પ્રમાણ ઘટી ગયું. આનું પ્રમાણ ઘટી ગયું તો આનું પ્રમાણ ઘટી ગયું તો આ વધે ક્યારે? તો પ્રક્રિયા કઈ દિશામાં થશે? પુરોગામી દિશામાં. પુરોગામી દિશા. કેમ? આનું પ્રમાણ ઘટી ગયું, દૂર ખપતા આનું પ્રમાણ ઘટી ગયું તો આ વધે ક્યારે? પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય તો. આથી કેસી વધશે, કારણ કે પુરોગામી દિશામાં થાય તો નિપજો વધી ગયા, પ્રક્રિયા ઘટી ગયા. ચલો, એમોનિયા બનાવવાની હબલ વિધિ છે. N2 3H2 2 7 3. N2 નું પ્રમાણ વધારે, આનું પ્રમાણ વધારે છે તો ઘટે દિશામાં પ્રક્રિયા થાય. વધારે છે તો ઘટે. તો આ વધી ગયું છે તો ઘટી જાય તો કઈ દિશામાં? આ વધાર્યું તો ઘટે તો પુરોગામી દિશામાં. વધાર્યું છે તો પ્રક્રિયાઓ વપરાવાના, નિપજો વધવાના. તો એમોનિયાના ઉત્પાદન માટે એમોનિયા વાયુનું ઉત્પાદન વધારવું હોય તો આપણે નાઇટ્રોજન વાયુ કે હાઇડ્રોજન વાયુનું પ્રમાણ વધારી દેવું. આ બેમાંથી કોઈ એકનું પ્રમાણ વધારીએ તો આ ઘટાડવા માટે પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય. આથી એમોનિયા વાયુ વધુ ઉત્પાદન થાય. તો પુરોગામી દિશામાં થશે. પુરોગામી દિશામાં થશે. કારણ કે આ વધારું છે તો ઘટાડવા માટે આ વપરાય એટલે કેસી વધશે. આવું થતું હોય છે. ઓકે, ફરી વાત કરીએ.